તો આગળ વાત રાજકોટની। રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જિલ્લામાં શિક્ષણની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। મળતી માહિતી મુજબ 45,000થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કારણોસર અધવચ્ચે અભ્યાસ છોડી દીધો। શિક્ષણ વિભાગે હવે આવા વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડાવા માટે શિક્ષકોને જવાબદારી સોંપી કાર્યરત બન્યું છે, પરંતુ વિભાગ માટે પડકારરૂપ સ્થિતિ એ છે કે 12,543 વિદ્યાર્થીઓને વાલીઓએ પોતાના બાળકોને ફરી અભ્યાસ માટે મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જ્યારે 8,087 વિદ્યાર્થી અન્ય શાળા માઇગ્રેટ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યું છે। બીજી તરફ 2,685 બાળકો શાળા છોડ્યા બાદ હાલ મળી રહ્યા નથી, જેને લઈને પણ ચિંતાઓ વધી છે। તો જે બાળકો વિદ્યાર્થીઓ શાળા છોડીને જતા રહ્યા હતા તે વિદ્યાર્થીઓને પાછા ભણવા માટે બોલાવી રહ્યા છે, અને આ સાથે જ અમુક વિદ્યાર્થીઓ જે છે છોડીને ગયા છે તે પાછા આવવા માંગતા નથી, અને અમુક વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓએ સ્પષ્ટ ના પાડી દીધી છે કે હવે તેમને આગળ ભણાવવા નથી। તો આ સાથે જ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં પણ અત્યારે હાલ આ જે ચિંતાઓ જોવા મળી રહી છે, જિલ્લા પંચાયત તરફ રાજકોટ તરફથી આ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે બાળક ભણશે તો તેનું ભવિષ્ય ઉજળું થશે, અને આ સાથે જ બાળકોને ડ્રોપઆઉટનો રેશિયો વધી રહ્યો છે, અને ડ્રોપઆઉટ રેશિયોમાં જ્યારે બાળકોની સંખ્યા ખૂબ જ વધુ છે, હજારોમાં જઈ રહી છે, અને બાળકો જ્યાં સુધી ભણશે નહીં તો ત્યાં સુધી તેમના ભવિષ્યનું નિર્માણ નહીં થાય। એટલા માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ તમામ જેટલા બાળકો ડ્રોપઆઉટ થયા છે, જેમને ભણવાનું છોડી દીધું છે, તે તમામ બાળકોને ભણવા માટે પાછા બોલાવાય, તેમનું ભવિષ્ય બનાવી તેમને આગળ વધારી અને તેમના પરિવારને એક સહાયરૂપ બનાવાય તેવી સારી ભાવનાથી તેમને પાછા